નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 17 જેનું નામ છે સફળ યાત્રા. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ કે જે કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે, જેની અંદર તમે દરેક પાઠના સ્વાધ્યાયન પોથીની સમજૂતીઓ જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 17 સફળ યાત્રા. સફળ યાત્રા જેના લેખક છે પૂજાલાલ દલવાડી. તો ચાલો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ કે જેમાં પૂજાલાલ રણછોડલાલ દલવાડીનો જન્મ ગોધરા ખાતે થયો હતો. તેઓ મૂળ ખેડા જિલ્લાના નાપા ગામના વતની હતા. નાનપણથી જ તેઓ શ્રી અરવિંદના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સ્થાયી થયા હતા. અરવિંદ ઘોષ કે જે એક વિચારક હતા અને તેમના વિચારોથી આપણા પૂજાલાલ દલવાડી તે ખૂબ જ પ્રભાવિત હતા અને તેઓ તેના પોંડિચેરી આશ્રમની અંદર જ રહેતા હતા. તેમણે પારિજાત, પ્રભાત ગીત, બાલ ગુંજાર, કિશોર કુંજ જેવા પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત અરવિંદ દર્શનને લગતા અનેક આધ્યાત્મિક પુસ્તકો પણ લખ્યા છે. આવી રીતે લેખક છે તેમણે વિચારોને લગતા ઘણા બધા પુસ્તકો લખ્યા છે, બાળકો માટે ઘણા પુસ્તકો લખ્યા છે, સાથે સાથે મહર્ષિ અરવિંદના જીવન દર્શનને લગતા પણ પુસ્તકો લખ્યા છે. તો અહીં સફળ યાત્રા એક પ્રસંગ કાવ્ય છે, જેમાં ધર્મ અને ભક્તિની સાચી સમજ સુંદર રીતે પ્રકટ થઈ છે. કાશીધામના દર્શન કરી ત્યાંથી ગંગાજળ લઈ રામેશ્વર તરફ જઈ રહેલા યાત્રાળુઓના સંઘમાંનો એક માણસ તરસથી પીડાતા એક ગધેડાને પોતાની પાસેનું ગંગાજળ પાઈ દે છે અને ત્યારે બીજા યાત્રાળુઓ તેને મૂર્ખ ગણીને ધિક્કારે છે, તેની મજાક પણ ઉડાવડે છે. જ્યારે ગધેડાને બચાવનાર એ વ્યક્તિ કહે છે કે મારા નેત્રના જળથી ભગવાન રામેશ્વરને હું નવડાવીશ. આમ અહીં પોતાની રામેશ્વરની યાત્રા એ રીતે એ વ્યક્તિ સફળ બનાવે છે. સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી, એવું સૂચન આ નાનકડા પ્રસંગ કાવ્યમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય છે તેની અંદર આપણને પ્રેરણા ઘણી બધી મળે એ પ્રકારનો પ્રસંગ છે, ઘટના છે, તે બતાવવામાં આવી છે. તો ચાલો આપણે કાવ્યને જોતા જઈએ અને સમજતા જઈએ તેની પંક્તિઓ શું કહેવા માંગે છે. કાશી ધામ પૂરું કરી લઈ ગંગાજળ, રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ. અંગાર વરસાવતો આકરો ઉનાળો, ધૂળ ધક કરે ધરા કાઢે જાળો. હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય, ત્યાંથી ધકેલી ધૂળમાં કો ગર્દભ દેખાય. તરસે તરફડતો રોકી પથ પાટી, પડેલો જીભડી બહાર આંખો જતી ફાટી. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આટલી પંક્તિઓ છે તેની આપણે સમજૂતી મેળવીએ. તો સમજૂતી આ પ્રકારે થશે કે કાશીધામની જાત્રા કરીને સાથે કાવડમાં ગંગાજળ લઈને યાત્રાળુઓનો સંઘ રામેશ્વરના મંદિરે ચઢાવવા માટે જઈ રહ્યો છે. કાશી એટલે કે વારાણસી, જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું ગંગા કિનારે વસેલું એક ખૂબ જ પ્રતિષ્ઠિત શહેર છે. તે કાશી કે જ્યાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે, ત્યાંથી યાત્રા કરી અને ત્યાં ગંગા નદીનું ગંગાજળ લઈ અને યાત્રાળુઓનો સંઘ છે તે તમિલનાડુની અંદર રામેશ્વરમ જે જ્યોતિર્લિંગ આવેલું છે તે રામેશ્વર જ્યોતિર્લિંગના ઉપર ચડાવવા માટે આ લોકો ગંગાજળ લઈ અને જઈ રહ્યા છે. સખત ઉનાળો આગ વરસાવી રહ્યો છે અને ધૂળ ધકી રહી છે, અને એ ધખારો
જાણે કે ધરા ઝાડ એટલે કે ગરમ વરાળ રૂપે પ્રગટી રહ્યો છે. ઉનાળાની સખત ઋતુ છે, ગરમીના કારણે માટી ધૂળ છે તે ખૂબ જ ગરમ થઈ ગઈ છે અને તેને કારણે જાણે કે ધરતીમાંથી જ્વાળાઓ પ્રગટી રહી હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભગવાનના નામ સ્મરણ ઉદ્ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય છે. આ રીતે કાવડમાં ગંગાજળ લઈ અને સંઘ કાશીથી રામેશ્વરમ તરફ જઈ રહ્યો છે અને સાથે સાથે ભગવાનનું નામ સ્મરણ કરતો જાય છે. નામ લેતા લેતા સંઘ જાય છે. ત્યાં રસ્તો રોકીને તરસથી તરફડતો એક ગધેડો ધક થતી ધૂળમાં પડ્યો છે. એની જીભ બહાર નીકળી ગઈ છે ને આંખો ફાટી ગઈ છે. આ રીતે જ્યારે સંઘ ચાલ્યો જાય છે ત્યારે રસ્તામાં એક દ્રશ્ય જોવા મળે છે કે એક ગધેડો કે જે ઉનાળાની ખૂબ જ ગરમીના કારણે તરસથી તરફડી રહ્યો છે અને ધકધકતી ગરમ ધૂળમાં પડ્યો છે. તેની જીભ બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે. આમ ઉનાળાની અસર છે તેના લીધે ગધેડો છે તે ખૂબ જ હેરાન થઈ અને તે જમીન પર પડ્યો છે રસ્તો રોકીને. ચાલો હવે આગળ શું બને છે તે જોઈએ. હરિના જન કરુણાથી બોલી હરી હરી ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી. ગધેડાની દશા જોઈ દુખી એક જન ઊભો રહ્યો પાસે ગયો પીગળેલે મન. મરતાનું માથું ખોળે લઈ લીધું તહીં ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી. ચાલો હવે તેની સમજૂતી જોઈએ. તો કરુણા કેવી છે કે તરસને કારણે મરવા પડેલા ગધેડાને જોઈને સંઘમાંના તમામ યાત્રાળુઓ કે જે હરિના જન કહેવાય એણે જોઈ અને કરુણાથી હરી હરી એમ બોલી અને તે સ્થળ તો છોડી અને ત્યાંથી આગળ ચાલવા લાગે છે. એટલે કે ગધેડાની મદદ કરવા માટે કોઈ તૈયાર થતું નથી. તેની આ કરુણ દશા જોઈ કોઈના મનમાં ભાવ જાગતા નથી અને તેઓ ગધેડાને બચાવવાનો પ્રયત્ન કરતા નથી. પરંતુ તે સંઘમાંનો એક સાચો યાત્રી ગધેડાની આ દશા જોઈ અને દુઃખી થયો, ઊભો રહ્યો અને કરુણાદ્ર હૃદયે ગધેડાની પાસે જાય છે. તે વ્યક્તિને, એક સજ્જન માણસને આ ગધેડાની દશા જોઈ અને ખૂબ જ દુઃખ થાય છે અને તે ગધેડાને બચાવવા માટે તેની પાસે જાય છે. તેણે મરવા પડેલા ગધેડાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું, એનું મોં ખોલી અને તેમાં ગંગાજળ ખાલી કરી દીધું. એટલે કે ગધેડો કે જે મૃત્યુશૈયા ઉપર હતો તે મૃત્યુશૈયાએ પડેલા ગધેડાનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને પોતાની પાસે કાવડમાં જે ગંગાજળ હતું તે બધું જ ગંગાજળ તેણે ગધેડાને પાઈ દીધું. કારણ કે ગધેડો ઉનાળાની ગરમીના કારણે તરસથી વ્યાકુળ હતો. ચાલો આગળ શું બને છે તે જોઈએ. અમી જળે આઈ આવી ખર ઊભો થયો, આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો. યાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ ઠેકડી કરવા માંડ્યા વ્યંગમાં તમામ. એક ડાહ્યો આવી બોલ્યો, મૂર્ખ ગંગાજળ. તેની સમજૂતી જોઈએ. તો આવી રીતે ગધેડાને પાણી પાવાથી જેવું જળ ગધેડાના મોંમાં ગયું કે ગધેડામાં શક્તિ આવી. ખર એટલે ગધેડો. ગધેડો ઊભો થઈ ગયો અને આંખથી જાણે કે મૂંગી આશીષ આપતો હોય તેવી રીતે આશીર્વાદ આપતા આપતા આભારવશ ગધેડો ત્યાંથી ચાલ્યો જાય છે. આ દ્રશ્ય યાત્રાળુઓનો સંઘ છે તેમાં રહેલા તમામ લોકો જોઈ રહ્યા હતા અને કેટલાક યાત્રાળુઓને તો આ કામ છે તે મૂર્ખતા ભર્યું લાગ્યું અને સંઘના સૌ યાત્રીઓ એની ઠેકડી ઉડાડવા લાગ્યા કે એક ડાહ્યા ગણાતા માણસે તો વળી કહી દીધું પણ ખરું. કારણ કે ગંગાજળ છે તેમ આવી રીતે ગધેડાને પાયું અને તે તારી યાત્રા છે તે નિષ્ફળ કરી આવું તે વિચારે છે અને એટલા માટે જ એક ડાહ્યો ગણાતો માણસ છે તે કહે છે, શું કહે છે કે વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ, હવે રામેશ્વર જઈ સાનો અભિષેક કરીશ. ગધેડા જેવું કર્યું તે તો છેક ગર્દભનો પ્રાણદાતા, વધ્યો જોડી કર નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર. ત્યારે તેની સમજૂતી જોઈએ. તો મૂર્ખ જે ડાહ્યો માણસ છે તે આ સજ્જન માણસને શું કહે છે કે મૂર્ખ તે આમ નિરર્થક ગંગાજળ વેડફી માર્યું એટલે બગાડી નાખ્યું. તારો તો ફેરો
નિષ્ફળ ગયો, એટલે કે તારી જે કાશીધામની યાત્રા છે તે કાશીધામની યાત્રા તારી નિષ્ફળ ગઈ. હવે તું રામેશ્વર જઈ અને શાનો અભિષેક કરીશ, ભગવાનને નવડાવશી, શાનાથી તું નવડાવીશ? તે તો સાવ ગધેડા જેવું મૂર્ખતા ભર્યું કામ કર્યું છે. ગધેડાને જેણે પ્રાણ આપ્યા, નવજીવન આપ્યું હતું, તે યાત્રી હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યો કે રામેશ્વર પ્રભુ માટે મારી પાસે જળકુંભ છે, નેત્ર જળ, એટલે કે મારા પ્રેમ ભક્તિથી છલકાતા મારા હૃદયના અશ્રુથી હું રામેશ્વર ભગવાનને નવડાવીશ અને તેના જળથી હું, મારા નેત્ર જળથી હું રામેશ્વરનો અભિષેક કરીશ. આમ મારો ફેરો અફળ નહીં પરંતુ સફળ ગયો છે, મારી યાત્રા સફળ થઈ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી કાવ્ય સમજૂતી છે તે પૂરી થાય છે. તેમાં રહેલા શબ્દાર્થો જોઈએ તો કાશી એટલે બનારસ, વારાણસી ધામ. રામેશ્વર એટલે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આવેલું યાત્રાનું ધામ. સકળ એટલે તમામ, બધું. આકરો એટલે તીવ્ર, સખત. ઝાળ એટલે ગરમ વરાળ. ઘોષ એટલે અવાજ. સંઘ એટલે યાત્રાળુઓનો સમૂહ. ધખેલી ધૂળ એટલે તપેલ ધૂળ. ગર્દભ અથવા તો ખર એટલે ગધેડો. પરહરી એટલે છોડીને. અમીજળ એટલે અમૃત રૂપી જળ. મન પીગળવું એટલે દયા આવવી. આય એટલે શક્તિ, આયુષ્ય, આવરદા. આય આવવી એટલે હોશ આવવો. વ્યંગ એટલે કટાક્ષ. અભિષેક એટલે ભગવાન પર જળ રેડવું તે. પ્રાણદાતા એટલે પ્રાણ આપનાર. અને નેત્ર જળે એટલે પ્રેમના, ભક્તિના આંસુથી પ્રભુને નવડાવવા તે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 17 સફળ યાત્રાની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.